ઓહો ઓહો મગજ મુદ્રો કાકી મારેંગી ચાલુ જ હોય ને ઈ તો હું એટલે ચાલુ જ હોય આસી તો કેટલા ટેન્શન છો અચ્છા ઘરે પ્રસંગ આવે તો ગાંડા થઈ જવાના શું गाइस यहाँ पर वर्षा आ रहा है बहुत तेज भारी वर्षा है खाएगी कि कुछ बोलेगी भी खा रही हूँ मैं गाइस अभी गाइस बहुत तेज वर्षा आ रही है गाइस इनका फूल पिला के ना मुझे बात तो गाइस मोबाइल पलट रहा है आईफोन वाटरप्रूफ हो गया गाइस यहाँ पर बारिश आ रही है बहुत तेज वाली यहाँ पे कुछ पिप्पी ओहो ओहो मगज मुद्रो वीडियो आई गाइस आवाज आएगी थोड़ी देर में अब यहीं पर डटे रहिए देखो आवाज आएगी ओ गाइस चलो यहाँ पे मीटर में से पानी निकल रहा है कैसा ऐसा सीन देखा नहीं होगा ना कभी कैसा है ये सब नए घर में क्या हो रहा है नहीं बनाया ना मेरा गया काकी मारेंगी कीचड़ कीचड़ हो गया भाई ये टीपा सीधा नीचे जा रहा है कहीं करूँ पड़सो અહીંયા The next day. चलो माल शादी के गीत गाओ शादी के हमारे यहाँ गुजरात में शादी होती है तो कैसे गीत गाते हैं सब भाई माँ हाँ गाओ गीत गाओ કંઈક લગનનું ગીત ગાઓ એટલે આપણે મૂકી પછી શું ના એલા લે ગીત ગાઓ ગુજરાતી લગનના કોઈ બી જે યાદ આવે એવું માની લ્યો કે કિશનભાઈના લગન છે ને હવે 2 દી પછી એમનું જ કોઈક ગીત ગવાય અત્યારે પ્રેક્ટિસ પાડો એટલે ત્યારે યાદ આવે હાલો હાલો જલ્દી એ પેલું પેલું ગા બોલ લે ભાઈ કાંતાબેન જબરું ગાવશો હા સડે છે ગરમ પાણી આપો ભાઈ કાંતાબેન ને ગળું ભરાઈ ગયું ગળું ભરાઈ ગયું શું માં કેડી છું આતી શું કેડી એટલે આપણે આબુ છું એ વાત ભાઈ બંધો રખાય લુખ્ખા લુખ્ખા ભાઈ બંધો રખાય લુખ્ખા માફિયા પેલા થોડા કર દે ને થોડા પેલા આમને છે ને સાંભળો તો તમે ઓલું અત્યારે 3-4 વાર ધોયું પણ તોય જાતું ડન માં આને શું કહેશો તમે શું કહેવા માંગશો સમજો રીસડો હે રીસડો 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 ખાનદાની કહેવાય મરદની નિશાની છે આવા વાળ તો મરદ ન જ હોય કોણ હોય મરદ ને હોય મરદ ને મરદ મરદ હા કેમ તમારા છોકરા નથી મરદ છે તમારો છોકરો કોણ મોટો પણ કોણ છોકરો વિઠ્ઠલ મને શું થાય તાર પપ્પો તો પછી તો એનો છોકરો કેવો હોય સિંહ જ હોય ને સિંહ ના તો સિંહ જ હોય વાહ સિંહ હો સિંહ બોડી તો જુઓ સમજો હા ને કોના જેવા બાવડા છે તાર પપ્પા ને મામા મરી ગયા ને એ એવા હતા એ તાર પપ્પા તો કાંઈ નથી એને પૂછજો છે એવું આવા હતા એવું બોડી બિલ્ડિંગ કરતા હતા અને તો બહુ કસરત કરતા એવી હા એનું તો બહુ હતું યાર શું હતું એમ શું હતું એમ કહું આ ચાલુ કર્યું ચાલુ જ હોય ને ઈ તો હું એટલે ચાલુ જ હોય તો હું એમાં આવી જાય પાછી આ તો શું થઈ ગયું તમે જો તમે આવી રીતે તમારો વિડીયો બનાવો
પછી તમે આમ ક્યાંક જાઓ ને એટલે આમ પબ્લિક જોઈ ઓલી ડોહી ઓલી ડોહી એટલે એવું થવાનું મજા આવે સમજે. હવે ચાલો માની લ્યો સાંભળો, હું આવી રીતે વિડીયો બનાવું છું બરાબર. ભગવાન માતાજીની દયાથી થોડુંક આપણું હાલી ગયું તો આપણે કોઈક પ્રસંગમાં જાય તો આમ આપણી વાતો કરીએ ઓલો ઓલી ડોહી જો ઓલી વિડીયો વાળી ડોહી મને લાગે છે એટલે એવું હોય સમજ્યા. અને આવી મસ્તી કરવાની શું કેવું, આવી જ મસ્તી કરવાની હોય જિંદગીમાં. પાછી તો કેટલા ટેન્શન છે શકો નહીં હે પેલી તારી બધી ટેન્શન જ છે, ઘરે प्रसंग આવે तो गांडा થઈ જવાના. तो गाइज मेरी बहन की इंगेजमेंट है 1 तारीख को, सभी उसकी तैयारी में लगे. શું કહેવા માંગશો માં, આપણા ઘરે પહેલો પ્રસંગ છે બોલો કે? હા પેલો પ્રસંગ છે બા આપણે ઘરે. તો તૈયારી કેવી ચાલે છે? સરસ તૈયારી થઈ ગઈ છે અને માતાજીની દિયા છે આપણે દાદાની દિયા છે બા. હા હા ખરેખર. બોલો સુરાપુરા દાદાની જય, બોલો ચામુંડ માતની જય, બોલો દિગોદર માતની જય, બોલો વિયોદ માતની જય, બોલો વિજલ બાપાની જય, બોલો કાંતાબેનની જય. ના જીવો છો તમે તો સારી સારી. આવજો મિત્રો એમ કહી દો. આવજો મિત્ર, ચોરી ના કરજો. શું?